शेयर मार्केट में निवेश के नाम पर धोखाधड़ी के अलग अलग मामलों में फरार 2 आरोपियों की गिरफ्तारी। सूरत साइबर क्राइम सेल द्वारा गिरफ्तारी। कपड़ा दलाल पवन द्वारका प्रसाद गुप्ता और विनय कुमार अनिल विश्वकर्मा गिरफ्तार। वर्ष 2024 में साइबर क्राइम सेल में 2 अलग अलग धोखाधड़ी की शिकायतें दर्ज हुई। साइबर क्राइम सेल में 15.3 लाख और 6.94 लाख की धोखाधड़ी की शिकायतें दर्ज की गई थी। गिरफ्तार किए गए आरोपियों ने साइबर फ्रॉड करने वाले गिरोह के साथियों को बैंक अकाउंट किराए पर दिए थे। बैंक अकाउंट कमीशन पर लेकर दूसरों को किराए पर दिए थे। अलग अलग मामलों में आरोपियों की गिरफ्तारी की गई। आगे की जांच सूरत साइबर क्राइम सेल द्वारा जारी। સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીને સર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે જે સાયબર ક્રાઇમના ફ્રોડ સુરત શહેરના નાગરિકો સાથે બને છે તેમાં જ્યારે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવે છે એમાં જે ચાલુ તપાસો છે ઉપરાંત જૂના ગુનાઓને પણ ઉકેલવા સરની ખાસ સૂચના હતી। તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલ ખાતે જે નોંધાયેલા 2 ગુના છે એની અંદર આરોપીઓને શોધીને નાસ્તા ફરતા જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે। ગત વર્ષે 2 ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સુરત સિટી ખાતે નોંધાયેલા હતા, જેમાં એફઆઈઆર નંબર 20 માં આશરે 6 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું અને એફઆઈઆર નંબર 34ની અંદર લગભગ 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું। આ જે એફઆઈઆર નંબર 20 છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એની અંદર અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તપાસ દરમિયાન પવન ગુપ્તાનું નામ ખુલેલ હતું, જે તે સમયે વોન્ટેડ રહેલ હતો। ત્યારબાદ સાયબર ક્રાઇમ સેલ ખાતે 34 નંબરની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી 15 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની, જેમાં તપાસ દરમિયાન જે તે સમયે આરોપી મળી આવેલ ન હતો અને ગુનો અનડિટેક્ટ રહેલ હતો। ગત અઠવાડિયામાં ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ બંને ગુનામાં પવન દ્વારકાદાસ ગુપ્તા જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં ડિંડોલી ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। બંને ગુનાની અંદર આ આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે। આ આરોપીએ અગાઉના 20 નંબરના ગુનામાં પોતાનું જે એકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમ ફ્રોડ માટે ભાડે આપેલ હતું અને સદર જે આરોપી છે એના ખાતા ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર જોતા આશરે 55 જેટલી ફરિયાદો રજીસ્ટર થયેલી છે। આ ઉપરાંત આરોપીએ પોતાનું એકાઉન્ટ આપવા ઉપરાંત પણ બીજા એક જે વ્યક્તિ છે સુરતના જિગ્નેશ ઉર્ફે જીગો આહલપરા એ અગાઉના ગુનામાં તેનું જે બેંક અકાઉન્ટ છે એ પણ ભાડે આપેલ હતું અને એ જે એકાઉન્ટ તેના દ્વારા ભાડે આપીને ઓપરેટ કરાવવામાં આવેલ છે તેની અંદર પણ ભારતમાં કુલ 10 ફરિયાદો એનસીસીઆરપી પોર્ટલ પર મળી આવેલ છે। આ આરોપીના રિમાન્ડ મેળવીને અને કોર્ટમાં રજૂ કરીને પૂછપરછની કાર્યવાહી ચાલુ છે। એ ઉપરાંત આ જે આરોપી છે તેમણે જે પવન ગુપ્તા તેણે આ ઉપરાંત 34 નંબરનો જે ગુનો છે તેની અંદર બીજો એક આરોપીને આગળ પોતાનું એકાઉન્ટ આપેલ છે જેનું નામ છે વિનય કુમાર અનિલ વિશ્વકર્મા। આ આરોપી પણ મૂળ જૌનપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ સુરતમાં રહે છે। આ જે બંને ગુનામાં જે આરોપીઓની ધરપકડ કરેલી છે તેઓ સાયબર ક્રિમિનલ્સને એકાઉન્ટ પૂરું પાડવા માટે અન્ય ગુનેગારો સાથે મળીને કામગીરી કરેલ છે એવું તપાસમાં જણાઈ આવે છે।